હાલો ગાઈઝ, આજ આપણે અડાજણ ગુજરાત ગેસ સર્કલ ખેતલા આપવા આવ્યા છીએ અને આજ આપણે ખેતલા આપવાની સા ચેક કરવાની છે. લોકો બહુ વખાણે છે, બહુ દૂર દૂરથી પીવા આવે છે. અડાજણ આપણે વેસુ સ્ટેશન કામરેજથી જ લોકો ચા પીવા આવે છે. અત્યારે ચા બનવાનું ચાલુ છે અને પછી આપણે ચેક કરીએ અને ગ્રાહકનું રિવ્યુ પણ લઈએ. અત્યારે જો અહીં ચા બનવાનું ચાલુ છે. કમલેશભાઈ મુંદવા ચા બનાવશે. આજ કમલેશભાઈ મુંદવાની આપણે ચા ચેક કરવાની છે. ચા વિના મને ચેન પડે નહીં જી. આજે કીધું તું ખેતલા આપવાની ચા પીવા આવ્યા હતા. આજે આપણે ખેતલા આપવાની ચા પીવાની છે. ચા પીતા પહેલા આપણે ગ્રાહકનો રિવ્યુ લેવી જો દૂર દૂરથી ચા પીવા આવે છે. ચાલો આજે ગ્રાહકનો રિવ્યુ લઈ લઈએ. મારું નામ ભાવેશ, આપનું નામ? ક્યાંથી આપણે ચા પીવા આવો છો? અમે લોકો આવીએ કામરેજ થી ચા પીવા. એ કામરેજ થી? હા. તો કેવી લાગી ચા? અડાજણની સૌથી બેસ્ટ ચા છે. એક નંબર ચા. ખાલી કેટલા આપા ભાવેશભાઈ તમારી પાસે, બીજે ક્યાંય નો મજા આવે. ચા પીવાની મજા જે અહીંયા આવે એ ક્યાંય નથી આવતી. અને ચાનો જે સ્વાદ છે એ એકદમ પ્રોપર કાઠિયાવાડી ચા છે, જે અમને જોઈએ બધાને મજા આવે છે. અમે ઓલવેઝ ઓફિસથી 9 વાગે છૂટીએ એટલે અમારું એક સ્ટોપ અહીંયા હોય, પછી જ અમે આગળ વધીએ છીએ. અને ચા એ જે પ્રેમથી પીવડાવે છે એમનો પૂરો સ્ટાફ અને ભાવેશભાઈ પોતે ઊભા હોય. કેવી લાગી ટેસ્ટમાં કોઈ દિવસ ક્યારેક પ્રોબ્લેમ આવે ભાવેશભાઈને કીધું ને એટલે ભાવેશભાઈ કે ચા મૂકી દો, બીજી ચા મળી જશે. બહુ મસ્ત સરસ મજા આવે છે. એક નંબર ચા. ચા માટે બેસ્ટ છે. ચા માટે બેસ્ટ ખેતલા આપા અડાજણ. ચાલો આપણે ગ્રાહકનો રિવ્યુ લીધો. હવે આપણે પણ ચા પીને ચેક કરી જોઈએ. એક આ મિત્રનો રિવ્યુ લઈ લઈએ. પછી શું નામ તમારું? મનોજકુમાર. મનોજકુમાર. ક્યાંથી આવો આપણે? હું અડાજણ. તો આપણે અડાજણ ગુજરાત ગેસ સર્કલની ચા કેવી લાગી? એક નંબર છે. એક નંબર. કાંઈ ખામી બામી? અરે કોઈ અરે બહુ દૂર દૂરથી લોકો પીવા આવે. મેં કીધું રિવ્યુ લઈ લઈએ બધાનું. આરામ 25-20 વાર ચા પીવા. હા ગાઈસ, તો આપણે એક ફેરો અડાજણ ગુજરાત ગેસ સર્કલની ખેતલા આપવાની ચા ચેક કરો. જો ન મજા આવે તો મને કમેન્ટમાં જણાવો, પણ એક ફેરો આવો અને ચા ચેક કરો. લાવ ભાઈ મને ચા ચેક કરાવો. હાથ પડે ત્યાં ભરે હો બોલકા. શું નામ તારું? તમારા શિવરાજભાઈ ચા ચેક કરાવે છે. ચેક કરી ભરે હો બોલકા પ્રેમી પીવે. મિત્રો મિસ કરો છો, એક ફેરું ચા પીવા આવો અડાજણ ગુજરાત ગેસ સર્કલ ઉપર સરદાર કોમ્પ્લેક્સમાં. ચેન પડે નહીં ચા વિના મને